શહેરના તાનલા વિસ્તારમાં આવેલી મસ્જિદની બહાર મુસ્લિમ સમાજના લોકો દ્વારા સ્વચ્છતાને લઈ શપથ લેવામાં આવ્યા હતા। વડોદરા શહેરને સ્વચ્છ બનાવવામાં અને સુંદર બનાવવામાં વડોદરા મહાનગરપાલિકાનું જે તંત્ર છે તે સતત મહેનત કરી રહ્યું છે અને વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા પણ સ્વચ્છતા પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે। વડોદરા શહેરના તાનલા વિસ્તારના મધુરમ સોસાયટીમાં આવેલી અજમેરી મસ્જિદ ખાતે મુસ્લિમ સમાજના લોકો દ્વારા નમાઝની પછી એકત્ર થઈને સ્વચ્છતાના શપથ લેવામાં આવ્યા હતા। સ્વચ્છતા માટે દર વર્ષે 100 કલાક એટલે કે દર અઠવાડિયે 1 કલાક શ્રમદાન કરીને સ્વચ્છતાનો સંકલ્પ પૂર્ણ કરીશ। હું ગંદકી કરીશ નહીં અને કોઈને કરવા દઈશ નહીં। હું સૌથી પહેલા પોતાનાથી, પરિવારથી, મોહલ્લાથી, કાર્યસ્થળેથી સ્વચ્છતાની શરૂઆત કરીશ। હું હંમેશા મારા ઘર, દુકાન અને ઓફિસમાં સૂકો અને ભીનો કચરો જુદો રાખીશ। બજારમાં ખરીદી દરમિયાન પ્લાસ્ટિકની થેલીના બદલે કપડાની થેલીનો જ ઉપયોગ કરીશ। મારા ઘરે અને ઓફિસમાં રોજગારના સ્થળે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરીશ નહીં। ભીના કચરામાંથી ખાતર બનાવવાની પહેલની શરૂઆત હું મારા ઘર અને સોસાયટીથી કરીશ। હું સ્વચ્છતા સાથે છું। મારા શહેરને સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત બનાવવા મારું યોગદાન આપીશ। સ્વચ્છ શહેર, સ્વચ્છ રાજ્ય, સ્વચ્છ ભારતના સપનાનું સાગર બનાવીશ। અને અજમેરી મસ્જિદના બધા મુસલ્લીઓ છે એ બધા શપથ લીધા છે સ્વચ્છતાના। મારું નામ ઉસ્માનભાઈ વાડીવાલા છે। હું તાંદલિયા વિસ્તારનો સામાજિક કાર્યકર્તા છું, બરાબર ને। આ રીતે જે મેં આમ બોલ્યા છે એવી રીતે આપણે નિભાવવાનું છે।